હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો। સો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાનું મોર્નિંગ આપણું તો ક્યારનું થઈ ગયું મિત્રો, કારણ કે આજે છે આપણો હેપી બર્થડે ટુ યુ। અને હા મિત્રો, હજી તો કેટલા વાગ્યા? 9:30 થયા ને। મેં સવારમાં ઉઠીને ફોન ચેક કર્યો ને તો તમે જોવો ને તો મેસેજના ઢગલા આવી પડ્યા। એ બધાને હે ને દિલથી થેન્ક યુ કે મારા બર્થડેમાં તમે એટલી વિશ કરો છો મને। હા, અમુકના જવાબ નથી આપ્યા, મેં દઈ શકતી હું, તો એના માટે પણ દિલથી સોરી અને થેન્ક યુ કે તમે બધા મને હે ને આટલો સપોર્ટ કરો છો, આટલો પ્રેમ બતાવો છો। તો આજે છે 18 તારીખ અને ગુરુવાર, તો કોલેજો નહીં તો એના કામમાં બિઝી છે। તો આપણે મસ્ત મજાના અત્યારે રેડી થઈ ગયા છીએ। તો હે ને આપણે આમ એટલું બધું ખાસ તો ઈચ્છા નથી બર્થડે સેલિબ્રેટ કરવાની, કારણ કે આપણે પહેલાં બહુ બર્થડે સેલિબ્રેટ કર્યા, પણ હવે એમ થતું જાય, મોટા થતા જાય ને શું કહેવાય, શો ખોલો થતું જાય કે હું બર્થડેમાં મનાવું એમ। આપણું તો એક વર્ષ ઓછું થાય ને ગાયઠકનું એમ, તો ઓછું થાય ને વધતું જાય એમ ટૂંકમાં મિત્ર। હું હે ને હળબડીમાં હું બોલું ને મને ખુદને નથી ખબર। અને હા, અત્યારે હે ને મસ્ત મજાના આપણે ફોટો હે ને ફેમિલી ફોટો બનાવ્યો છે, ભાઈનો અને ભાભીનો ફોટો બનાવ્યો છે, એ હમણાં હે ને લાગી જાય ને એટલે હું તમને બતાવું। અને ટ્રીપ ઉપરથી તો આપણે ક્યાં આવી ગયા હતા, પણ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો, કારણ કે મિત્રો ત્યાંથી આવીએ એટલે કામ તો વધારે જોઈએ, તમને ખબર જ છે। મસ્ત મજાની રીલ શૂટ કરી નાખી હવે, અને બસ આજનો દિવસ સાથે મળીને એન્જોય કરીએ। મારા માટે મસ્ત મજાની એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4:30 અને હે ને ગરમી થાય ની વાત જવા દો, કારણ કે લાઇટ હે ને ટાણ એક જાય। અને પપ્પાને મેં કીધું ખવારના વ્લોગ તો ઉતારે નથી, પણ બધે હવના કામમાં હે શું કરવું। અને જો અહીંયા મારા મમ્મી બેઠા છે। મમ્મી, તમારે શું કેવું? આજે મારો બર્થડે છે। થેન્ક યુ વેરી મચ ને મિત્રો। તો હે ને બધે આવી પહેલાં તો મને મમ્મીએ જ વિશ કરી, જો કે ઉઠા ભેગું જ, તો એવું હે ને કલેજો આવીને હે ને હુઈ ગયો હે, વાળી ગયો તો પાણી વારવા માટે। અને પપ્પાએ તો કીધું મને કે હાલો બર્થડે સેલિબ્રેટ કરીએ, પણ મને હે ને મિત્રો ઈચ્છા જ નથી થતી હવે બર્થડે સેલિબ્રેટ કરવાની, એટલે હે ને આપણે બર્થડે સેલિબ્રેટ નથી કરવો। તો બસ જો આમને આમ એન્જોય કરવાનું હોય દિવસ, એમાં હું બર્થડે સેલિબ્રેટ કરીને ખોટું આપને એમ થાય કે મને હવે નથી મજા આવતી। બર્થડે પેલા બહુ સેલિબ્રેટ કરી લીધા કા મમ્મી? પેલા બધાય બહુ કેક કાપી તે બેન, એ તો વાત છે। કલેજાના બર્થડે નથી સેલિબ્રેટ થયા ને એટલી વાર મારા થયા। કલેજો લગભગ અવળો થયો ને એમાં એકાદી 2 વાર છે ને સેલિબ્રેટ કર્યા, બાકી આપણે આપણા ભાભીના બર્થડે હવે દર વર્ષે સેલિબ્રેટ કરીએ કા મમ્મી? અમારા બધે નાટન ભાભીને એના બર્થડે આમ સેલિબ્રેટ કરી નાખીએ, કારણ કે એને મજા આવે એમ, કેમ કે નવું એને મજા આવે ને, ભાઈ કે કંઈક એને સરપ્રાઈઝ આપે, તો એવું હે। તો સારું હાલો કન્ટિન્યુ। બપોર પછી તો થઈ ગયા છે, જો કે હવે ટાઢો પર થાય ને 6 સાડા 6 એટલે હે ને આપણે બાને બાપુને સમાધિએ જવાનું છે પગે લાગવા માટે, જે આપણો બર્થડે હે ને એટલે। તો જો અહીંયા હે ને એના પિક્ચર લગાડી દીધા છે ફોટાસ, અને હે ને અંદર મિત્રો હે ને મેં તમને કીધું હતું ને ફેમિલી ફોટો લાઇટ નથી, તો જોઈ લો કેટલો જોરદાર ફેમિલી ફોટો બની ગયો। હજી એવો તો કલેજાનો ને ભાભીનો મસ્ત ફોટો હે, તો કલેજો અત્યારે હૂતો હે, એ ઉઠશે ને એટલે હું હે ને એ બેના મસ્તના ફોટા બતાવીશ। તો સારું હાલો કન્ટિન્યુ। મસ્ત મજાની એક લાઈક કરી દેજો મિત્રો। મને ખબર હે વિડીયો મોટો નહીં થાય, પણ આપણે 2 દિન ભેગો કરી નાખશું, એમાં કંઈ ના હોય નહીં મિત્રો। સારું હાલો કન્ટિન્યુ। મિત્રો એક વસ્તુ બતાવવાની તો તમને રહી જ ગઈ, જે અમારી મમ્મી દેખાય છે ને એનું હું તમને ટેલેન્ટ બતાવું। આજે આપણે કલેજાના રૂમમાં પીવીસી ને આખી દિવાલમાં કરાવી છે ને, એ મેં તમને નથી બતાવ્યું, એ હું બતાવી દઈશ ભેગા ભેગ। એ બધું આખું કરાવ્યું છે ને, તો એના વૈધાતા કટકામ લેવલ તો મારી મમ્મીએ શું કરી નાખ્યું ખબર હે? ટાણા નાના એને ચંપલ ને એનું સ્ટેન્ડ કરી નાખ્યું આખું, નહીં મમ્મી? મારી મમ્મી છે ને વેસ્ટમાંથી બેસ્ટ જ કરે। ઓલા આગલા એવા હતા ને જે આપણે છત ઉપર પીઓપી કરાવ્યું હતું, એના હાટું હે ને ચકલીના માળા બનાવ્યા, એ બતાવી દીધા હતા। એ મારી મમ્મી છે ને આવા મગજ લડાવે મિત્રો, આપને તો યાદેય ના હોય ને એવું ક્યાંથી ગોતી લે ને જ ખબર ના પડે। ફાઇનલી મિત્રો આપણી કલેજી અહીંયા આવી ગઈ છે, મસ્ત મજાનું ગિફ્ટ લઈને આવ્યો મિત્રો। મને એમ હતું કોઈ ગિફ્ટ ના આપ્યું, મારા પપ્પા કહેતા હતા આપશે, જઈ રે કલેજો ક્યાં જોવે, આ તમે લોકોએ ગિફ્ટ નહીં આપ્યું। અરે ના, મારા પપ્પાએ આપ્યું, મને કીધું હું ગિફ્ટ દેવું, ગિફ્ટ ને જીતું રોકડા આપો ને, નહીં મિત્રો? એવું હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો, આપણે ખબર પડે કલેજે હું દી ગિફ્ટ દીધું। મમ્મી તું શું દઈ? મિત્રો હવારના પોરમાં જો મને ગિફ્ટ મળી ગયું, બર્થડે બોમ્બ મારો, નહીં મમ્મી? તો તમારે ધીરે ચાલવું હોય નહીં, ખખડાતા આવો નહીં લાવો, કઈ વાંધો નહીં। જો કલેજી મસ્તનું ગિફ્ટ લઈ આવી, જરીક એમને જોઈ લઈએ, આઈડી પેકિંગ કરીને લઈ આવી કલેજીઓ। હાલો હવે ફોટા બોટાને અમે મસ્ત પાડી લઈએ, પછી ગિફ્ટ અનબોક્સિંગ કરીએ, બતાવશું। જોઈ લ્યો કેટલો જોરદાર ફોટો છે ભાઈનો ને ભાભીનો, મસ્તનો જોઈ લો ક્લોઝથી। અને જો એક આ મસ્ત મજાનું લીધું આપણે, તો હાલો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ગિફ્ટ આપણી કલેજી જીગરજાને આપી દીધું છે। હવે આપણે આનું અનબોક્સિંગ કરી લઈએ। પહેલા તો આમાં હે ને જીજુએ કીધું
મારું નામ લખી દેજે પણ દીધું કલેજીએ જો દીધું એ નથી અડધો ભાગ એમ એવું છે કઈ વાંધો નહીં હાલો થેન્ક યુ દીધું Much later. વાર લાગશે તો હું કરી દઉં. વાર લાગશે પણ આવશે મજા 2 સેકન્ડ જ થાય. એટલું પ્રેમથી એક કોઈ કઈ તોડી નાખવાનું હોય 2 hours later. એ એ અમે સેલેડ એટલે નહીં ને હવે વાવ મિત્રો જોઈ લ્યો કેટલું મસ્ત ગીત છે હો થેન્ક યુ હવે આખું ખોલી જ નાખી મિત્રો કુર્તી હે મસ્ત મજાની પછી હું દઈશ. જય લ્યો વાહ બહુ મસ્ત હે હો મિત્રો આઈ લાઈક ઇટ વાહ કલેજી વાહ મારી જેમ તો પસંદ હારી ગયો નહીં મિત્રો મસ્ત હે ફાઇનલી મિત્રો મસ્ત મજાની શૂટ કુર્તી તો આપણી કલેજી આપી દીધી હે તો કલેજો એમ કે મારે ગિફ્ટ આપવું છે તો હવે આપણે જોઈએ કે આ શું હે ગિફ્ટમાં આપે પેલા તારે આખું બંધ કરવી જોઈએ. મારે તારા આઈકુ મન નથી કર્યું અરે હું ખાલી આખું તો બંધ કરી સરપ્રાઈઝ છે. મારા ને પપ્પા બે તરફથી. હાલો એમ નહીં આખું પણ આખું પણ બંધ. હવે કોઈ Oh my God, મિત્રો બે ગધુડિયા જોઈ લ્યો મસ્તીના અમે પાવાગઢથી નહીં પણ ઉજ્જૈનથી લીધા થઈ જ છે કલેજો મને રમાડતા તો મિત્રો મને ખબર હે કઈ હાલશે ને વાંધો હવે કઈ નહીં દઉં. નહીં. હાલશે તારા હાટું જ લીધા હતા પણ હવેથી હું મારા અંદર તારા જેવું અંદર એ રોવે જો એ રોવે. મારા હાટું નતા લીધા આના હાટું જ લીધા હતા પણ હવેથી આપડા નહીં મસ્ત હે આ હે 10 ની નોટ ક્યુટ તો હે ये सीखो निकल है कापू सीखो એ ગલે જે જોઈ ક્યાં બધે એનો બર્થડે આવે એટલે ખબર પડી જાય ને મિત્રો ના હોય પણ લઈ નહીં ને વિડિયો બંધ થઈ ગયો. એટલે તો લઈ નહીં લાઈક નહીં. પાકો ને નહીં દેવો અરે હાલો મિત્રો મસ્ત તારા મજા મસ્ત મજા કડકડતી 500 ની નોટ મળી ગઈ એ હાલો જય હિન્દ ને જય ભારત ફાઇનલી મિત્રો સમાધિ આવી ગયા છે મસ્ત મજાના દર્શન પણ કરી લીધા છે જો કે મેં તમને બતાવેલી જ છે તો જો આ બધાય આપણા પૂર્વજો હયા કેસરી કલરની સમાધિ છે કે ને આ અમારા અદાની હે ને મિત્રો વચમાં જરી કોલ આવી ગયો તો આજે હેપી બર્થડે ટુ યુ હે ને તે બધાય વિશ કરવા ફોન કરેલો તો હું એમ કહેતી હતી કે આજે કેસરી શું કહે સમાધિ છે ઈ અને એક આ સમાધિ છે મારા અદાની ને અમારા પૂર્વજોની છે અને પપ્પા વાગ્યા છે અમારે અમુક ફોટા ને પધરાવાના છે ને તો ત્યાંથી હવે ત્યાં જઈએ આપણે તો સારું હાલો કન્ટિન્યુ